બ્રાન્ચ ઝોન 5ની મોટી કાર્યવાહી 16 વર્ષથી નાસ્તા ફરતા ચોરીના આરોપીની મહેસાણાથી ધરપકડ કરાઈ। સુરત શહેરની લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન 5 દ્વારા 16 વર્ષના લાંબા સમયગાળાથી કાયદાના સકંજામાંથી નાસ્તા ફરતા એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે। પોલીસની સતર્કતા અને બાતમીદારોના સચોટ નેટવર્કને કારણે વર્ષોથી ફરાર એવા સોહનલાલ બિશ્નોઈની અટકાયત કરવામાં આવી છે। આ કામગીરી દ્વારા પોલીસ તંત્રએ લાંબા સમયથી વણ ઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલવાની દિશામાં મહત્વનું કદમ ઉઠાવ્યું છે। મૂળ રાજસ્થાન રાજ્યના ચંપાબેરી ગામના વતની એવા આરોપી સોહનલાલ બિશ્નોઈ વિરુદ્ધ સુરતના મહિધરપુરા પોલીસ મથકમાં ચોરીનો ગુનો નોંધાયો હતો। આ ગુનામાં સળવણી બાદ તે પોતાની ઓળખ છુપાવી છેલ્લા 1.5 દાયકાથી વધુ સમયથી પોલીસને થાપ આપી રહ્યો હતો। લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન 5ની ટીમને મળેલ ચોક્કસ માહિતીને આધારે મહેસાણા પાલનપુર ધોરીમાર્ગ પર આવેલી ધરતી સતી નામની ભોજનાલય પર છાપો મારી આરોપીની નાટ્યાત્મક ઢબે ધરપકડ કરવામાં આવી હતી। આ સફળ કામગીરી પોલીસ વિભાગની કાર્યદક્ષતા અને જૂના ગુનાઓના આરોપીઓને પકડવાની મક્કમતા દર્શાવે છે। પકડાયેલા આરોપીને વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી અર્થે સંબંધિત પોલીસ મથકને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। 16 વર્ષ બાદ આરોપી પકડાતા પોલીસ તંત્રમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ મામલે આગળની કાયદાકીય પ્રક્રિયા તેજ બનાવવામાં આવી છે। મહિધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ટેક્સટાઇલ એજન્સીની ઓફિસોમાં ચંદુમલ તેજવાલી નામના વ્યક્તિને ત્યાં ટેક્સટાઇલ ઓફિસમાં આરોપી જે છે સોહનલાલ બિશ્નોઈ તે એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો અને 2009ની સાલમાં જેટલો પણ રોકડ રકમ અને ચેકના વ્યવહારો હતા તે તમામ મળી આશરે 3,60,000 જેટલી રકમની લઈ અને આરોપી ફરાર થઈ ગયેલ। ત્યારથી આરોપી રાજસ્થાન અને અલગ અલગ રાજ્યોમાં પોતાની રીતે રહેતો આવેલ અને આરોપી પોતાની રીતે છુપાવી અને વેશ છુપાવી અલગ અલગ જગ્યાએ રહેલ। પરંતુ માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રીની જે સૂચના છે કે ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલ કોઈ પણ ફ્રોડ કરનાર અથવા તો એવી આરોપી વ્યક્તિ પોલીસ પકડથી દૂર ના થવી જોઈએ। જે અનુસંધાને સુરત શહેર પોલીસ કમિશનર શ્રી ગેહલોત સર દ્વારા માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવેલ। ઝોન 5 LCBની ટીમો પણ આ દિશામાં કાર્યરત રહેલ અને અલગ અલગ આ પ્રકારના જે પણ આરોપીઓ હોય કે જેણે કોઈ પણ પ્રકારની ચોરી અથવા ફ્રોડ કરેલું હોય તેને પકડવા માટે વિશેષ પ્રયત્નો અને વિશેષ કામગીરી ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ચાલુ કરેલ। જેમાં આ આરોપી રાજસ્થાન અને મહેસાણા વિસ્તારમાં અવર જવર કરતો હોવાની માહિતી મળેલ। ગઈકાલ રાત્રિના સમયે આરોપી મહેસાણા વિસ્તારમાં રાજસ્થાન ખાતેથી આવનાર હોવાની બાતમી મળતા ઝોન 5 LCBની ટીમ અગાઉથી જ મહેસાણા ખાતે વોચમાં રહેલ અને ત્યાં જેવો આરોપી આવેલ તેની ધરપકડ કરી અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।